દોસ્તો કેમ છો? મજામાં? હું પ્રાચી પટેલ. આજે છીએ અમે જઈએ છીએ બહાર ફરવા માટે. શું તમે દિવાળીના વેકેશનમાં ક્યાંય બહાર ગયા? અમે ક્યાં જઈએ છીએ તમે કન્ટિન્યુ જોજો મારો બ્લોગ. તમને કેવો લાગ્યો તે મને જરૂર કહેજો. બાય બાય. અમે લોકો જઈએ છીએ બહાર ફરવા. તમે દિવાળીના વેકેશનમાં શું તમે લોકો તો બહાર ગયા? જોઈ શકો છો અહીંયા અમે બધા કપડાં ભરી રહ્યા છીએ. શું તમે લોકો બહાર જાઓ ત્યારે નવા નવા કપડાં પહેરો છો કે જૂના પહેરો છો? મને જરૂર કહેજો. બાય બાય. જોઈ શકો છો હવે અમારી ઈકોમાં બેસી ગયા છે ને આ બધા તાળા મારી રહ્યા છે. હવે અમે લોકો જાય છીએ બહાર. જોઈ શકો છો હવે અમે લોકો નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. હું સોડા પીઉં છું. तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास है जैसे तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास है जैसे हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. આ ભરૂચનો બ્રિજ અંગ્રેજોના સમયથી ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર છે. અંધારું છે અહીંયા, જુઓ તો ખરી. બારી પાસે બેસીને કેવો ઠંડો ઠંડો પવન આવે. જઈ શકો છો હવે અમે રોકાના છીએ હોટેલમાં. શું બહાર ગયા હોય અને ખાધા વગર બહાર ઘરેથી નીકળ્યા હોય ને ભૂખ ન લાગે તેવું ક્યારે બને? માંડ એક હોટલ મળી છે. શું તમે લોકો બહાર જઈ ક્યારે રસ્તામાં ખાઓ છો તે ઘરેથી લેતા જશો? મને જરૂર કહેજો. બાય બાય. ખાવા દે ને મજા કરે છે. ખાલી કહું છું ભાઈ ખાને લેને ભાઈ. When you feel lost in your shadow, you feel alone, scream so loud. હું આવી ગઈ છું રાજકોટની બાજુમાં ચોટીલા શહેરમાં માં ચામુંડા શક્તિપીઠના ડુંગર. જોઈ શકો છો સવાર પડી ગઈ છે અને અમે હવે અહીંયા રોકાણા છીએ નાસ્તો કરવા. અમે બધાએ બ્રશ ને એવું તો કરી લીધું પણ નાવાનું હવે ત્યાં જઈને શું તમારે જાણવું છે અમે ક્યાં જાય છીએ? બ્લોગમાં કન્ટિન્યુ રહો. બાય બાય. બારી પાસે બેસવાની શું મજા આવે, ઠંડી ઠંડી હવા આવે. જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે. શું તમે અહીંયા આવ્યા છો ત્યારે?
શું તમારા લોકોને જાણવું છે હું ક્યાં આવી છું તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. જોઈ શકો છો અમે રૂમમાં આવી ગયા છીએ. જોઈ શકો છો અમે તૈયાર થઈ રહ્યા છીએ. હવે અમે લોકો જોઈ શકો છો હું તૈયાર થઈ ગઈ છું. તમને કેવી લાગી તે મને જરૂર દેજો અને તમે લોકોને વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખબર પડી જશે અમે ક્યાં ફરવા આવ્યા છીએ. શું તમે આ ખબર પડી જાય તો પછી તમે મને કહેજો કોમેન્ટમાં શું તમે અહીંયા આવી ગયા છો. બાય બાય. જોઈ શકો છો અમે ગાડીમાં બેસીને ફરવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં તમને લોકોને ખબર પડી જશે અમે ક્યાં આવ્યા છીએ. જોઈ શકો છો અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ. શું તમને ખબર છે આ મંદિર ક્યાં આવ્યું છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. જોઈ શકો છો અમે માતાજીના મંદિર આવી ગયા છે. જોઈ શકો છો એ ભીડ કેટલી બધી છે. નીકળી ગયા છે બીજી લોકેશન પર જવા માટે. ચટપટી ખાઈ. આ દરિયા કિનારે તો કેટલી બધી બોટો છે. લીરો લઈ લો ને લીરો 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 લો. બહુ થઈ ગયું આ છોકરીઓ તો પણ પાણીમાં હું કૃષ્ણ ભગવાનના ફેવરેટ સ્થળ ઉપર આવી છું. મોરપીંછના બ્રિજ ઉપર. શું તમે લોકો આવી ગયા છો તો મને જરૂર કહેજો. રિક્ષામાં બેઠી જઈ શકો છો અમે માર્કેટમાં આવી ગયા છીએ. ઓય દીદી એ વળતા હેલો मंदिर आ गया है. आपके मोबाइल कैमरा बड़ी देरी से जमा करवा के जाओ. मंदिर के अंदर ले जाना है. અમે તો માર્કેટમાં રખડી રહ્યા છીએ. आपके मोबाइल कैमरा बड़ी देरी से जमा करवा के जाओ. मंदिर के अंदर ले जाना मना है. जय माता दी. मंदिर आ गया है. आपके मोबाइल कैमरा बड़ी देरी से जमा करवा के जाओ. मंदिर के अंदर ઘરે જવા માટે કે બહાર હોટલે જમવા માટે જઈ શકો છો. હવે અમે લોકો જાય છીએ મેળામાં. શું તમારા શહેરમાં મેળો ભરાનો છે? જાઓ
અમે લોકો હાલીને જઈએ છીએ અમારી દાદી પાસે. અમે લોકો બેસી ગયા રિક્ષામાં. તમને લોકોને ખબર પડી હું ક્યાં શહેરમાં ફરવા માટે આવી છું તો કમેન્ટમાં મને જરૂરથી. અમે લોકો આવી ગયા છીએ જમવા માટે, જોઈ શકો છો. સવારે ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે. હાંજનો બ્લોગ બનાવતા ભૂલી હતી કેમ કે હું બહુ થાતી જતી ને આવીને હું તરત સૂઈ ગઈ હતી. હવે અમે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા.